શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 304 ખુમાપુર તારીખ 1/8/1981। અભિમાન કરો તો ખમતા નહીં આવે ને જો હૃદય વિશાળ કરો તો ખમવાની શક્તિ આવે, ક્ષમા અને સંતોષ આવે તો ભગવાન ઘણું આવ્યું છે, અનંત ભાવ ખાય એટલું આવ્યું છે। તમે એમ ન માનતા કે આજે તમારે કોઈ કમી છે, આ તો મનનો વાત થતો નથી ને કે આજે ભગવાન આખા વિશ્વ ભરપૂર ભરેલું છે એટલું આવ્યું છે। એવો ભાવ કરો તો સંતોષ આવે ને વર્તમાન ક્રમ સુધરે, વર્તમાન ક્રમ ની સુધરે તો ભક્તિ સી રીતે ચાલે। પેલા ચેલાજી પુત્ર ની વાત કરે છે પણ વર્તમાન ફેરવી નાખ્યું, જે ની વાત કરે છે પણ વર્તમાન ફેરવી નાખ્યું। રાજાઓ જે વખત રાજગાદી પર હતા પણ સત્પુરુષ મર્યા અને બોધ લાગ્યો ને વર્તમાન ફેરવી વખત દાસો હમ ભાવ ગળપાત્રમાં ભીખ માગીને રખડી જીવીને આત્માનું કલ્યાણ કરે। વર્તમાન માં ફેરવે ને સઠ હોય ને વાયુ કદી કલ્યાણ થવાનું નથી। જે તમારા પાસે ભગવાનનો તત્વ આવે છે એ ભગવાનને અર્પણ કરી એના પિતા તો તમારી વચ્ચે તમારા પાસે ભગવાનને અર્પણ કરવું એમાં નવી હું વાત છે। દેહ પણ ભગવાને દાન કરેલો છે, એ ભગવાનને અર્પણ કરવાના પરથી અભિમાન કર્યો તો ઝેર પીવો બહુ અને અભિમાન આવે। પણ જો આ દેહ ભગવાન દાનમાં આલેલો છે અને એક નાવું છે, હુકું લાકડાનું નાચન છે, તો આ દેહ મારે કલ્યાણ માટે જ ઉપયોગ કરવાનો છે। આવો ભાવ કર્યો મન છે એ ભગવાનનું અર્પણ કરો, પણ સેવી રીતે કે ભગવાનના બોધ પ્રમાણે ઠેરાવો મન, અને વસન છે એ અર્પણ કરો ભગવાનને, પણ ભગવાનના બોધ પ્રમાણે આત્મામાં રહીને વસન બોલો તો કોઈ આત્માને ઘા ન વાગે। બધામાં આત્મા પ્રસન્ન થાય, પરમાત્મા પ્રસન્ન થાય તો તમારો આત્મા દેવ ભગવાન જાગૃતિમાં આવી જાય। तो असंग असंग रो अर्थ क्या है कि जिस प्रकार आकाश के अंदर आंधी तूफान बादल बिजलियां कड़कती रहती है, तारे चंद्र सूर्य जितने हैं, पर आकाश को किसी भी प्रकार का जाने कोई डिगना या डोलना या किसी के साथ आना जाना नहीं पड़ता। इसी प्रकार से आत्मा सदा असंग है। ऐसी भूमिका स्थिति जो होवे तब वो असंग अवस्था कहलाता। तो छूटो तन अभिमान जब निश्चय कियो स्वरूप असंग शक्ति भूमिका पंच मां अनूप कि को पदार्थ बुद्धलो सबको होय अभाव, ये पदार्थ अभावनी छठी भूमिका है। छठी भूमिका बुद्धि से लेके पर्यंत पदार्थ सबका विलीन हो जाए, जिसी का नाम समाधि का है, जिसको स्वयं विकल्प समाधि कहते हैं, जिसमें विकल्प रहता है। और सातवीं भूमिका में स्वयं विकल्प की भाव नहीं रहता, उसमें निर्विकल्प हो जाता है। को पदार्थ बुद्धलो सबको होए अभाव, ये पदार्थ अभाव छठी भूम लगाए कि भाषा भावनता कछु न को भाषा है न को भाव है, न ज्ञाता है न को ज्ञान है, न ध्याता है न को ध्यान है, तो रहना है न को करना है, न जगत है न जगत का व्यवहार है, न आना है न जाना है, न मरना है न जन्मना है। ऐसी जो अवस्था है उसी का नाम सातवीं भूमिका है, जहाँ कोई भी त्रिपुटी वर्णन नहीं कर सके। या वेद भी कहता है तो बात निर्वर्तन अप्राप्त मनसा, जहाँ वाणी कह नहीं सकती, मन जिसका संकल्प नहीं कर सकता, बुद्धि जिसका निश्चय नहीं कर सकती, ऐसा तेरा निर्दिष्ट स्वरूप निर्विकल्प है। वैसी अवस्था के अंदर आने का नाम निर्विकल्प समाधि। तो इसी प्रकार से ऐसी अवस्था जब प्रसंग आ जाए तब जाकर के अपने स्वरूप के अंदर वृत्ति विलीन हो गए। ऐसा ज्ञान शास्त्र महापुरुष बता रहे हैं। बोलो सतगुरु આટલો માલ આપણા અંતરમાં પડ્યો છે ને આપણે બે અવસ્થાઓ પશુ બુદ્ધિ કરીને ફરીએ છીએ, ભટકીએ છીએ। રાગ દ્વેષ ઈર્ષ્યા ને વેર ને મન ને બાય ને ખાઈ ને જન્મ મરી ને ભાષણ ને તૂટ્યું ને શ્વાસના ભાવ બાકી નકાલતમાં જઈએ છીએ। આટલી શક્તિ આત્મામાં પડી છે। તમે આટલા મૂડીવાદી છો, આત્મીય ભૂમિકા સુધીનું જ્ઞાન તમારા આત્મામાં પડ્યું છે। એટલા જ્ઞાન પર પગ દે એવા પુરુષોના વસંતોનું ઓળંગી ના સ્વરાષ્ટ્રમાં જાય છે। ગજારવાનું ભૂંડ થશે એ આટલા ભાવો ઉપર લક્ષ્ય ન દીધું અને એક પરવસ્તુનો પદાર્થ અને રજ અને મોહ કયો એ આ બધા પરિસ્થિતિમાંથી ફરે છે। અને આપણે અનાધિકારથી આ કરતા આવ્યા છીએ। અત્યારે ભગવાન આપણને સોનસ આવ્યો હોય
તો આપણામાં સાથ ના પૂછતા એ આપણું વિકાર ના કરે. આ જ્ઞાની અનુભવાય છે અને અત્યારે એ દેવનો અનુગ્રહ છે. સૂક્ષ્મ રીતે આપણે જેમને દેખતા નથી એ દેવ આપણે બધા દેખી રહ્યા. તમારા પહાડ ત્રણ લોકનું નાથ ભગવાન અનંત જ્યોતિમાં સુખનું સાગર ગુણનો ભંડાર એ દેવ હોમી દ્રષ્ટિ થાય તો કોઈ કરીબ કરવાનું નથી. એથી શાંતિ જુઓ બધું કરી આ શેરી નિર્વિકલ્પતા આવી જાય. તાર ભગવાનની ભક્તિ આવે તો એટલી નિર્વિકલ્પતા છે. અહીં હારી મટી જાય. શીતળતા અને એટલી શાંતિ પર થઈ જાય. તો ભગવાનના માર્ગે જવું એમાં કોઈ દુઃખ નથી. પર પદાર્થમાં સ્વરાષ્ટ્રમાં જવું એમાં ઘણું દુઃખ છે અને ભગવાનના માર્ગે જવું એમાં અલૌકિક સુખ ભરેલું છે. અમરલોકનું સુખ તમારા આત્મામાં ભરેલું છે. તો બધા શાંતિ રાખી જીવ જીવ વસીથી વ્યાદથી કાઢો. નિર્મળ થો, નિર્વેર થો, દાસત્વ ભાવ કરો. અભિમાન કરવો એ ભગવાનનો માર્ગ લગર નથી. ભગવાને કહ્યું છે કે બધામાં હું છું પણ અહંકાર વચ્ચે હું નથી. ભગવાનને પૂછ્યું કે તમે શી જગ્યામાં છો અને સ્વ તમારો નિવાસ સ્થાન છે. પછી ભગવાને કહ્યું છે કે સર્વ સ્થળોમાં હું છું. પછી એક વાત કેવું કહ્યું છે કે જો અહંકાર છે તો હું નથી. જો અહંકાર છે તો એ જગ્યામાં હું નથી. કારણ એ શું હોય કે કરતા ને ભોગતા ને હું ને મારું ને ખાઈ ગયું ને લઈ ગયું ને ભાગી ગયું ને તૂટી ગયું ને જન્મ્યું ને મળ્યું ને આ જીવ ભાવ આ 84 ના ભાવ છે. જો એક આનો કોઈ ભૂલ કરે તો નથી કહેતા કે ભાઈ ના ભગવાન માથા થા આશીર્વાદ આપે. જે વારમાં સામાન્ય વાત હોય તારીને આપણે કીધે ભાઈ ના કરે ભગવાન માથા થા આશીર્વાદ આપે. કોઈ એવું કર્તવ્ય કરે છે કોના દેવું થઈ જાય સમજી ન હતો. કારણ આપણને ભગવાન બધું મોકવાયું હોય તો આ જગત હું તમારા મારા આ ગામમાં જમા છો અને કોઈ નથી એમ તમે જન્મ્યા છો. એ આજે એક રૂલને લઈને આવી જશે. એક પંજીસમીનો દાખલો તો લઉં છું. એક જાનો સુર હતો ને હાલાના હે ઘણું નાવ ગળાવી મધની નદીમાં નાવ મેલ્યું ને આકાશમાં ફૂલ ભર્યો ને વેપાર કરવા નીકળ્યો એમાં શેકો નફો આવે. જાનો સુર હતો હાલાના હે ઘણું નાવ ગળાવી આકાશમાં ફૂલ ભર્યો ને મગઝીરની નદીમાં નાવ મૂકીને વેપાર કરવા નીકળ્યો એમાં કેટલો નફો આવે. આ જણાશો તમે ઓળખો છો? આહલાના રમના બારી છે મગઝીની નદી બારી છે તારા આકાશમાં ફૂલ બાળ હશે. આ હું બતાવું તમને. આ અહંકાર છે એ આત્મામાં હોય જ નહીં. આવાજ જાણું છું તો હું થઈને નીકળી ગયા. આ કરતા ભોગતા ગણી જોતા આવાજ જાણું છું ન હોય ત્રણ કાળમાં ન હોય. આ પુરુષો કી છે કે ત્રણ કાળમાં જગત જ નથી હે જ નહીં. તાણી આ હું છે આ હું કરે છે આવાજ જાણું છું અહંકાર. તાર હાલાના હે નાવ છે એવું કે આ પરુમાનો દેહ આ નથી મટી જાય હાલ ના હાલ પણ કોઈ સાધન નથી. આ હાલાના હે ભગવાન જ ને તારા હાલાના હે રમ ના આવતા. આ તો ભાવ છો ને હાલ 1 કલાકમાં હેલી કોઈ જોવાય ન મળે. જીવમાં તો ખરું તો કોઈ જ નહીં. હાલાના હે રમ નાવ આકાશનો ફૂલ આ મનોભૂમિ છે. સંકલ્પ ને વિકલ્પ સંકલ્પ ને વિકલ્પ હું ને મારું સંકલ્પ ને વિકલ્પ ખાઈ ગયું લઈ ગયું. આ હાલા અરે આકાશ તો ફૂલ કહેવાય. મારી ઘરની નદીએ હું ગોળધનજીનો છું અને આ સમાપનમાં આવ્યો છું. મારી સત્સંગ કરવાના બધું મેળાવડો કર્યો છે. આ મારી ઘરની નદી છે. તમારો આત્મા જે છે શીતળ સંદાન એકલો ખંડમાં કરે એકલો ભગવાન અભો ગાજી દે. કોઈ કર્યો નથી કરવાનું નથી એવું ચેતન પરમાત્મા છે. પણ એના પર મેળ વળ્યો એનું આ નાટક રચ્યું છે. આ નાટકમાં આપણે ભૂલા પડ્યા છે. તો આ તમારા હાથી બોલે છે એ શું છે? આ તમને જે વાતો કરે છે બુદ્ધિજીનો છે પટોલ છે જે શોષા હું છે જે શું તાર મા બાપનો છોકરો છે. આ પુરુષ બાળક છે પુરુષ છે. આ તો દોડનું જેવું છે ગંધેકલી તો આમ સીરીને મેળવા તો છૂકાય ન કરે. આ તેટલું પડું છે બાળક તમે
આ પુરુષ કહેવાય. આ આત્મામાં હાલ બીજું થઈ જાય, બદલાઈ જાય ને કાલે બીજું અને આજે આ ધારણ કર્યું છે, કાલે બીજું લુગડો આજે આ પહેરશે, કાલે બીજો પહેરી દે એવું. તો આ શરીર આવું નશ્વર છે. ત્યારે તમારા હમ જવાબ આવે છે કે આત્મા છે ચેતન, ગ્રહ જ્યોતિ, નિરીકલક, પરમાત્માનો અંશ, એના એક પરમાત્મા છે. કારણ મારામાં જેમ આત્મા દર્શન, તમારા બધા નાવડામાં આત્મા દર્શન, આ બધા નેત્રોમાં એમ સુઈ રહેશે ચેતન 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 ચેતન. એ મૂકી દે તો આને અઢ્યો તો બ્રાવો. આ બધું છે એને અઢ્યો તો બ્રાવો. મરદો ખબર કહીને ફરવો ને અભિમાન કરવું, પછી મોક્ષ નો માર્ગ છે મળે. આ મરદો છે, શરીર મરદો છે. તમારા મન એટલો અનંત જ્યોતિમય આત્મા છે, શુદ્ધ બોધ અનંત જ્ઞાન નો દાતાર. જ્ઞાની જ્ઞાનમાં જોયું છે એવું કૃપાદેવ કહી છે આત્મા શું છે? સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ અનંત જ્યોતિમય. દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. દેહ, અસ્ત્રી, પુત્ર, શરીર એ કોઈ મારા નથી અને હું કોઈનો નથી. હું એક આત્મા છું. કેનો કે પરમાત્માનો અંશ છું. ના આ તો બધા આત્માઓ છો, તો એ બધા પરમાત્માઓનો છો. પણ સંગ લોકોનો કર્યો છે. લોકોની વાત હૃદયમાં રાખો છો ને ભગવાનની વાત વિસર્જન કરો છો. એટલા આપણે બધા રખડીએ છીએ. ને કે ભગવાનની વાત એક જ હૃદયમાં રાખો. તમારામાં આત્મા ને પ્રાણી માત્રમાં આત્મા ને આ બધાના ધણી પરમાત્મા નથી. તો પરમાત્માને અર્પણ કરો તો આ સુર બુદ્ધિ છે નીકળી જાય અને નિર્મળ થઈને નિર્વેર થઈને દાસો ભક્તિ પેદા થાય તો પરમહંસ ગતિ પ્રાપ્ત થઈ જાય. સદગુરુદેવ કી જય. सदगुरु सदगुरु को महिमा कहो नव जाई। सदगुरु को महिमा कहो नव जाई। नित्य नेति निगम गुण गाये। सदगुरु को महिमा कहो नव जाई। नारद देवर्षि मन गोविंद को जाके सिर 84 आई। डिमर गुरु ये सोन बताए। डिमर गुरु ये सोन बताए। लखरे 84 मटी जाए। सदगुरु को महिमा कहो नव जाए। सुखदेव जोगी जन्म के त्यागे। रागी जनक सवाए। रागी ये त्यागी को ज्ञान बतायो। रागी ये त्यागी को ज्ञान बतायो। आत्मा दियो ओळखाये। सदगुरु को
महिमा कहो नव जाई नित्य नेति निगम गुण गाये सदगुरु को महिमा कहो नव जाई गुरु ही मंतर गुरु ही जंतर गुरु निरंतर ज्ञान दाये गुरु को छोड़कर गोविंद को दावे गुरु को छोड़कर गोविंद को दावे तो सुख सपना नहीं पावे सद्गुरु को महिमा कहो न जाए गुरु की पूजा गुरु की सेवा गुरु देवादिदेव कहाए गुरु गोविंद एक जन भाई गुरु गोविंद एक जन तब तो परम पद पाए सद्गुरु को महिमा कहो न जाए नित्य नेति निगम गुण गाये सद्गुरु को महिमा कहो न जाए गुरु है पूरा सेवक शूरा अरस परस लो जानी धर्म घेरे नोम अनोमे धर्म घेरे नोमाय नोमे बेंदो सिंधु समाये सद्गुरु को महिमा कहो न जाए सद्गुरु सद्गुरु देव हे जी सद्गुरु जी नो मन खरे खर दी पावी जी हरे अपनी वरती वारिन गरम लावी सद्गुरु जी नो मन खरे खर दी पावी जी हरे जमणे आप्यो आत्म ज्ञान सोड़ा देह नो अभिमान सौम देखाड़ा भगवान जी हरे संतो भाई सद्गुरु जी ना शरणों शीश झुकावी जी हरे जमणे पोतानो जन जोणी मोतना मुक्ति लीधो तोणी आपी अगमनीय धोणी जी हरे संतो भाई तन मन धन थी गुरुदेव रिजावी जी हरे जमणे खोलो ब्रह्म द्वार सोडायो जूठो आ संसार पहुँचाड़ा परानीय पार जी हरे संतो भाई प्राणोंते दिल ना डगावी जी हरे जमणे पाई प्रेमनी प्याली सुरता पीन थाय मत वाली शंकर जूनी वाट्यो जाली जी हरे संतो भाई सतनी दजावो सगड़ फरकावी जी सद्गुरु जी नानो मन खरे खर दी पावी जी सद्गुरु માઇક દુઃખ આવે ને ભેગું બી જાય છે ને સુખની ઈચ્છા કરે છે એટલા અહંકારને છોડી નથી શકતું નકર અહમ મરે પછી નામાંથી નિર્ભયતા આવે ગમે તરવાળના મેવર હે અગ્નિવર હે તો બે ધ્રકવર હે આટલી નિર્ભયતા આવે એ ભગવાનના નામનું દીપાઈ શકે કેમ કે માઇક ઈચ્છા વગર નથી બધા ઊની લીટી ફૂવાઈ જાય એ બધામાં એ દેવની પૂજા કરે ગુરુનું નામ દીપાય
જ્યાં સુધી અહંકાર અને આ લોકોની ઈચ્છા, અહંકાર વાળી ઈચ્છા હોય એટલે આ સુખ દુઃખથી બી કરે, સુખની ઈચ્છા કરે અને દુઃખથી બે પોમે, એટલે એ માર્ગ પર ન ટકી શકે. એ તો નિર્ભય ભૂમિ છે. મરીને જીવે, મરીને જીવે એનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં. એ નિર્ભય ભૂમિમાં જાય પછી બધામાં જેવા સંજોગોમાં એવામાં જીવતા આવડે. અત્યારે આપણને ધન વૈભવ મળે તો અભિમાન આવી જાય અને આની વાસના વધી જાય, અને જો ન મળે તો આની ઈચ્છા રહ્યા કરે છે. જો દુઃખ આવે તો મરી જાય પહેલા, દુઃખ ના આવતો પહેલા મન અપમાન થયું તો મરી જ જા. અને પેલા જીવમાં એટલી તાકાત આવે કે મોથું ડાહે તો કોણ ભેગા જાય. અને મરવાનું તો ભગવાનમાં મરવાનું છે, ભગવાનના આધારે છે તો કશું હતું. ત્રણ લોકનો નાથ માથે છે એને ખોરે બેઠો જ અહમ જેનું લઈ પામે, મરી તો જો પછી તો હું છું, પછી તો આ સમય છે વિતાવાનો છે. તો નિર્ભય ભૂમિ હોય. તરવારોની તીક્ષ્ણ ધારો મસ્તક પર તોડાતી, બંદૂકોની નળીઓ મંડાતી, તો એને થડકે છાતી ભક્તો ભજન કરી, કોઈથી નવ ડરે જેને રોમતણો રખવાડે. એ ભૂમિકાનું ગુણ છે. ગુરુનું નામ દીપાવું એમાં જીવ પોતાપણું કરે તો લાખાવાળું કરે. લાખા ગુરુનું લાખા રાજા શું કરતું ગુરુને કુવામાં ઢકેલા থাকে એમ અહંકાર હોય અને ગુરુના શરણે જે જાય તો પછી એ નિકો સિદ્ધિઓ કે બીજું પ્રકટ થાય તો ગુરુનું પછી સહી દશા કરે. એ દીપાઈ ન હકે, લાખા કરી કેમ કરે. અને જો મરીને જીવ્યો તો પછી બધા પણ ઘા વગાડે, ધરતીમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, બધામાં. કેમ કે આ લોકોની ઈચ્છા વાસના પછી હું કોણ કરી નાખું. જે થાય થાય, જે થાય ભય ઉડ્યો તો આટલા બધા પરિશ્રમો વેઠે છે, ન થાય એટલું બધું કામ કરે છે. આ એના અંતર હોવું જોતું નથી. ભગવાન હોમો વળતો નથી. આ એક આશ્ચર્ય માનવા જેવું છે. મોટા પુરુષો હોય ઘણી આશ્ચર્યતા કરી છે, પણ બીજા આ જીવના હું અહંકાર એ શીખ છે તો ભગવાનના સન્મુખ નથી જાડી તો બાયણે બાયણે ફેટક ફેરવે છે. ભજન ઘણું જ કરે, પણ ખરું ભજન એ છે કે પરભાવથી શાંત થાય ને તમારામાં ચેતનાત્મા, કોણી માત્ર મહાત્મા, આ બધાના ઘણી પરમાત્મા છે કે વર્તી ઠરે, એ ખરું ભજન છે. તમારે અરતો ફરતો હરિનું ધન, તપતી રખતા બહુ ધન, આ બધામાં જો જુઓ તો બધા દ્રષ્ટિ એક જ કામ કરે કે આ કોણ ને કેનું ને આ મકુન. તો મહિલો દિવસે પ્રમાણે લે તો ઓય આ બધા હલે છે. ચકલોમાં, કબૂતરોમાં, કાગડોમાં, હોલોમાં, આ બધામાં હલ હશે. એ આ ચેતન ચમકી રહે બધા. અને એ ન હોય તો આ બધું અડીએ તો ભરાયું છે કે પણ નહીં. પણ આ નથી એ દેખાય છે અને જે સરે નથી દેખતા આપણે, એટલે આ દ્રષ્ટિએ આપણે વધરા કહેવાય. કર્મ ફળ ને બાળીએ છીએ પણ આનો દાતાર કોણ છે નથી દેખતા. ને જો બધા છલો છલ રોમ રોમ ને રગ રગમાં આખા બધા જે તત્વો છે બધામાં રહી તમે પાણી પીઓ છો તો એનામાં એક ચેતન શક્તિ છે, એને બનાવેલું છે. જળ દેવ છે, પવન આ આડે છે તો એ આખો દેવ છે. આ ધરતી માતા તો પગ મોડો છો તો રોમ રોમ ને રગ રગમાં આ પૃથ્વીનો પરમાણુ છે એ બધા ભગવાનમાં ઉત્પન્ન થયેલું. ધરતી માતા એ દેવ છે. આ સૂર્ય દેવ આપણા પર પ્રકાશે છે, એકલો એ દેવ જ છે. જરહળજી ના પરમાત્મા જ પ્રકાશ ગયેલા છે. તો અન ઓળખતા નથી આપણે. આ બધામાં આશ્ચર્યતા આવતી નથી કે એક જ સૂર્ય આખા વિશ્વમાં પ્રકાશ છે. જમીનમાં દોણા વાવો છો કણ તો એકના અનેક થાય છે તે બધા ભાળો છો. બેહના થમેલામાં દૂધ પરુમાનું દૂધ છૂટું પડે છે તે બધા ભાળો છો. તમે ખોવ તો રોમ રોમ પોકો છે બધું બધા ભાળો છો. જો આ બધાને નજરે ખબર છે. આ અને એક નાળીમાં લોહી ફરતું બંધ થાય તો ટોટિયા ફૂટીને મરી જાય બધાને ખબર છે. તો આ જીવ કે છે હું કરે કારણ એના નિર્મળ થયું છે. આ બધામાં હે પરમાત્મા તું શું ના જીવ બધા તારા છે નહીં મનો તારો એક અંશ છે. આ મહાદેવ બાકી બધા તુહી કરવું છે. તુહી કરવું એમાં શું જોડાવે? તું ને તારું કરવું. આ મોથે ઝઘડો લીધો છે તારનો જીવ ઠરીને ઠેકણે બેસતો નથી. રાવણ લંકામાં હતો ત્યાં સુધી હું કરું કે મર એ મરે ત્યાં લંકામાં શાંતિ થઈ. એમાં અહંકાર છે જીવ સ્વરૂપમાંની બહિર્મુખી થયો છે. શાંતિ જ નથી. મેં કહ્યું અત્યારે આપણે શું નથી
આપણે બધા છીએ, હું વાતની કમી છે. આપણા હૃદયમાં રોમૈયો રમે રે લાલ ગિરધારી રમે, દેખો નૈણો આગળ રોમૈયો રમે. જો આ ભજનવાળા ગાશું, સુખદેવનું પણ ભજન ગાયું તો એ પ્રમાણે હાલે છે. આ 10મા દ્વારમાં દીઠા મેં દેવ થયું ઘણું હરખાયું, જ્યોતિની જ્યોતિમાં હોમાયો આત્મા, તાણ મહાપદ પાયું. તો જો આ બધી વાતો કબીર ગાય, પ્રીતમ ગાય, અખો ગાય, રામકૃષ્ણ પરમહંસ બોલાવે કે ડૂબે ડૂબે મને ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબે. સ્વામી રામતીર્થ હમન તુમ દફતર ગુમ, એક જ વાક્યમાં મૂકશું, હમન તુમ દફતર ગુમ. જો એટલાથી ભગવાનમાં જીવ થયું. કારણ આ જીવ બહિર્મુખી જ્યાં સુધી છે ત્યાં સુધી સપનામાં શાંતિ નથી. એ મને તમે આટલો ભાવ કર્યો કે તમારામાં જે ચેતન જીવ છે એવું પ્રાણી માત્રમાં જીવને એ બધા પરમાત્મા નથી. આ હાલ પરમાત્મા પ્રગટ છે, ના દેખાય છે બધું અપ્રગટ છે. આમાં આપણે બી જઈએ છીએ અને ભેપોમી જઈએ છીએ અને ભરમાઈ જઈએ છીએ. તારા નથી પાડીને ભરમાયા છીએ આપણે. તાર સહી દેખતા નથી આપણે. કૌરવોના પિતાનું નામ શું? અંધુરાજા. માતાનું નામ શું? ગંધારી. એ આ પરમાણુ છે. હા, આ શરીરનું ભાવ છે. અંધુરાજા એટલે બધાને બાળે, ભગવાનનો ન બાળે. આ દેવો વાયરો આટલો વાગે છે તો દેખો છો? દેખાતો નથી. આટલું પાણી આકાશમાં લઈ જઈને સોટા કરી નાખે છે પણ કોણ જાણે? કોઈ એનો વિચાર જ નથી કરતું કે આ સ્વથી પાણી બન્યું ને સોટા કરીને કોણ નાખે? કોઈ વાદામાં જઈને આવો તો કોઈ ના હોય. વાદામાં તો ફરીને આવો તો આવા, ના ફરીને આવો. કારણ ધોધ માર સમુદ્ર જણે ગમનો ગમ તણી નાખો તો આ શક્તિ કોણ છે? તો એનું ઓળખતા નથી. બીજું એટલું બધું ન પાડો તો પરુમાનો આ દેહ બને છે એટલે તો તમે બધા એમ માનો કે મેં કરીએ છીએ ને પેલું કરે છે ને બીજું છે ને હું રક્ષણ કરું છું, બધું પાડો છો. પણ આ દેહનો બનાવટ થાય છે તો કોણ છે? સેવા નાટારમ રખે છે. આ નેત્રોને કોને હોબરું જીવન ને જેવું ક્રમ એવી શિક્ષા. એક અબો હોય તો અબામાં હોમણ કહેજો બેન એક અબાને. અત્યારે તલતલ જેટલા ટુકડા કરો જોવા ન મળે તો હેમાં નહીં થાય. એક કેળ હોય તો કેળમાં કેળો બેહે છે, કેળ એક કેળો ફળે જો એનામાંની હોય હેમાંનો તત્વ નીકળીને આ હેનું થાય છે. તો ભાડ હશે આ બધું. સફરજન ભાડ હશે, આ બધા જે બનાવટના બધાને ભાડ હશે. મકાઈના ડોડાને ભાડ હશે, ઘઉંની બીને ભાડ હશે, રૂના કુંભરાને ભાડ હશે, આ બધાને ભાડ હશે. પણ આ વિચાર કરતો જ નથી જીવ. થોડું ઘણા જીવની હું મતી છે કે આ સમજકારો જ છે કે આ સૂર્ય અત્યારે એક આકાશમાં કોઈ વિના અવલંબન આવું છે પાડ્યું હતું તમે તો આનો વિચાર જ નથી. કૃપાળદેવ કહ્યું છે કે પરમાત્માનો જે તત્વોને સંસ્કારો છે એ જોઈને જીવને આચર્યતા જ નથી આવતી. એટલી એમ લાગે છે કે આ જીવ ઘણાકાર રખડવાનો છે. ન કે આ ભગવાનના ગુણ થાય તો જીવનું જીવ પણ મટી જાય. બધો તુહી તુહી આ ખોટો જે મમતાનો ને રાગનો ને કશાયનો ને અહંતાનો જે જીવને ગોઠ પડી છે આ ગોઠ છૂટી જાય. બસ કર્યું ને કરવાનું નથી. તમારો આત્મા દેવ છે એ તમે જઈને અત્યારે ઉભા રહો તો કર્યું કરવાનું નથી, જોઈ રહેવાનું છે બધું. મહાદેવ દેખાય, આ બધા દેખાય. એને કોઈ 3 કાળમાં કરવાનું લેવા દેવાનું. જન્મવાનું નથી, મરવાનું નથી, ભાઈ નથી, બાઈ નથી, મોહ નથી, મમતા નથી, કોમ નથી, કોઈ નથી. તો કે શું છે કે જેમનો તેમાં ગમશે. આવું આપણું સ્વરૂપ છે. એવા ભગવાનનો જો વિચાર કરી અને કોઈ જીવ પ્રત્યે માયા કપટ, ઈર્ષા, વેર, મોહમત, આ શરીરનો મોહ વગેરે સમજો કર્યો તો કર્મ કોઈનું છોડતું નથી. આ 1-2 ઘડીનું જીવન છે એ જીવન તમને ઘણું લોબુ લાગે છે. એક સપનું છે, સપનાની ગણતરીમાં લાગે છે. ને તો ઓશ મેકીનું ગાડી એટલું આ જીવન છે ને હોય કોઈ છે નહીં. તો મને તમારી ગણતરીમાં છે કે હું ઓમ છું, મારે પેલું ઓમ છે, મારું નામ આ છે, હું ફલાણાનો છોરો છું, હું નાતી પેલો છું. અરે ગોડા તું પણ વિશ્વ જો કે આ વિશ્વનું ગણી છે એમાં તું કેટલું છે? તું શું છે? તું જન્મે જ ના હોત તો એમાં તો ખાધતી ના. હા વહેલો મરી ગયો તે વખત ને વખત જન્મે એ વખત તો હું કુણ રોતી. પણ આ જીવને શું પ્રકારની ગોઠ પડી છે કે હું એ ભગવાનના આગળ એ પ્રાર્થના કરો કે હે પરમાત્મા તે મને ઘણું આલ્યું છે પણ અમે બસ તૃપ્તિ છે પણ મને તારામય કરી દો. પરમાત્મા મય થવાની જિજ્ઞાસા નહીં થાય તો વર્તીઓ મારી પાછી નહીં હઠે. પરભાવથી શાંત થઈ ને જાણે વર્તી પરમાત્માને પ્રતિ થાય અને પરમાત્માનું લીન થવા માગે ના આમાં તૃપ્તિ વર્તે એ વખત જીને ભગવાનનું દ્વાર અંતઃકરણ દ્વારથી ખુલ્લું થવાનું. આ મારે છે, આ મારે જો પગલું કરો એ ખૂબ વિચાર કરો.
પોતાના જીવનનું પરિવર્તન કરવું હોય, આ વિષયનું વિષ જો દારૂડિયો માણસ હોય તો દારૂ પીને બેભાન થયો હોય, એ જેને ઝેર ઉતારવાનું હોય એ આ માર્ગે આવે, અને આ માર્ગે આવે તો બિલકુલ શાંતિ જાણો. હાલા હોલો કરો તો આથી અવડે થઈ જાઓ, કોઈ હોય જરૂર નથી. તમારો હૃદયનો જે દેવ છે, ચેતન આત્મા ભગવાન, એના આ લોકની રસ્તામાંની શાંત થઈ અને પરમાત્મામાં જવું હોય એ આ માર્ગ પગલું કરો. સદગુરુ પરસોત્તમ ભજન બોલાવ કરે બરાબર, તો બધા શાંતિ ગાળીને બેસી જાઓ. ચલો તમે ઓર્ડર થાવ તો ઉઠાઈને કાઢી પેલામાં આવે કે કાઢી દીધા તો નકર ઉઠી જાઓ. સદગુરુ સ્વામી જારે માયા રે, સદગુરુ સ્વામી જારે મારા રે, મગન નિર્જ્ઞાની રૂપ સાહેલે, આજે આનંદ મારાયણ મારે, મગન નિર્જ્ઞ રૂપ સાહેલે, આજે આનંદ મારા મારે, જન્મ મરણ મટી જાય સાહેલી, આજે આનંદ મારા મારે, જન્મ મરણ મટી જાય સાહેલી, આજે આનંદ મારા મારે. સદગુરુ સુરો તમે આવ્યા છો, આ ભજન તો ગવાય તો આ ભજન ગાતા શ્રમ લાગે તો ન આવડે એવું છે. આ ભજન છે એ વાત તો શ્રી આપણા જીવનમાં ઉતરે તો આપણા જીવનનું પરિવર્તન થઈ જાય. માતાઓ, ગેણાઓ, બાપાઓ, કાકાઓ, ભાઈઓ, માતાઓ, દીકરીઓ, બધા દરેકના આ મનખાદેવનો અવતાર છે એ ભગવાનનું ભજન કરવા છે. ભજન ભાવ એ પ્રમાણે વિચાર કરો, વિચાર કરીને એના પરમાણુ વર્તન કરો, એનું નામ ભજન છે. નકર તમે કોઈ આવો કરો અને કોઈ હોભળો જ નહીં અને જમચમ ફરો તો આ કોઈ મૂંઝણાના મેળા જેવું નથી. હોય તો તમને ફાવે તો રહો, નહીં તો રવાના થઈ જાઓ. તમે પોતાના જીવનનું પરિવર્તન જો રોજ ન કરવો એવી પ્રતિજ્ઞા લેવી પડે. આ પડે જીવતા સુધી આ શરીરમાં જીવ ત્યાં સુધી ક્રોધ ન કરવો, ઈર્ષા ન કરવી, વેર ન રાખવું, કોઈ જીવથી કપટ ન કરવું. આવો શુદ્ધ ભાવ રાખી તમારામાં આત્મા, પ્રાણી માત્રનો આત્મા અને આ બધું પરમાત્માનું છે, આવો શુદ્ધ ભાવ રાખીને વર્તન કરો તો આ માર્ગ શોભા લો. આ માર્ગે આવો, ભલે તમે ડાયા છો, જબરા છો, પુણ્યશાળી છો, પણ શોભા નહીં હાલે. આ છે એ મેળા જેવો માર્ગ નથી. આ તો શાસ્ત્રોમાં પ્રમાણ છે કે આ માર્ગે જે જતો જીવ હોય એના અભિમાન ને તો હરગાઈ દેવો પડે. અભિમાન કરે અને જીવ વિશે વેર કરે ને કૂતરા ને કાગડા ને હોમડા ને ભૂલરા ને રેસરા કરે છે. એમ જો કચ્ચા ને કંકા ને ઈર્ષા ને વેર કરવું હોય તો તમારામાં ન પાડવું. અને જો એ વાતની પ્રતિજ્ઞા લેવી હોય તો જે બધા છો તમારાથી વસતથી કોઈ જીવ ન ડૂબાય તમે આશ્રમમાં દબાઈ. તમે બધા ખ્યાલ કરો કે આ માર્ગ છે એ શેવો માર્ગ છે. રાજાઓએ રાજપાટ મૂકી ઝાડમાં કોનો ફળ ફૂલ ખાઈ જંગલમાં રહી અને ભગવાનની ભક્તિ કરેલી છે. એ માર્ગ છે. આ માર્ગે તમે જમતમ બોલો, જમતમ હેડો, જમતમ ખાઓ, જમતમ ફરો એવો આ માર્ગ નથી. તમારા અંતરમાં આત્મા છે, એવો પ્રાણી માત્રમાં આત્મા છે અને આ બધાના ધણી પરમાત્મા છે. અભિમાન ને દાસત્વ આવ્યું હોય ને બધામાં આત્માની પૂજા કરવી હોય તો આ માર્ગ શોભા લો, નકર આ માર્ગ બગાડો. આ માર્ગ છે એવો લથડતો નથી. આ માર્ગ હોના પર છે. એ દ્રવજોખવાની કંપન હોય એમાં ખાધીલો કટો હોય, હોનું તોલવાની કંપન હોય એમાં લગરે ફારફેર ન ચાલે. એમ જો તમારે સત્સંગના મેળાપમાં આવી
અને આત્મા ને પરમાત્મા નો મેળ મેળવો હોય તો ધરતી જેવી સ્થિરતા રાખો, સ્વભાવ બદલી નાખો, જીવન નું પરિવર્તન કરો. તમે આયા છો, શા માટે આયા છો, શું કરવા આયા છો ને કોણ છો? હોય તો હમણાં જીવ નીકળી જાય અને ફૂટી જવાનું કોઈ નથી આ જીવનું. સદગુરુ દેવ કી જય. તમે ગમે એવા ગભરાવો, ગમે એવા ડાયાવો, પણ જો સ્વભાવ બગડ્યો અને કોઈથી વેર કે ઈર્ષ્યા કે કપટ કરતા જાણ્યું તો ઘેરાઈને ઘરમાંથી મારીને કાઢી મેળવું એવો માણસ હું છું. તમે મને ભગત ન માનતા. આ માર્ગ છે અમારા ગુરુજીનો માર્ગ છે. જેને પ્રાણી માત્રમાં આત્માની પૂજા કરેલી છે. ખેતરના પાખર પાણીનો કુંડો ભરાવતા, ઓદરા વાળીને મકાન નાખ્યા હતા અને આ બધામાં ભગવાન બિરાજમાન છે. આ બધું ભગવાનનું છે એવો ભાવ રાખીને, સ્વભાવ શુદ્ધ રાખીને વર્તનારનો આ માર્ગ છે. આ માર્ગે તમને ન ફાવે તો ન બાનું ને ખૂબ મથી પીક થાય, જાગૃતિ આવે ને પોતાના જીવનનું પરિવર્તન, અભિમાનનો ભોગ આલવો હોય એ માર્ગે આપવું. સદગુરુ દેવ કી જય. આ બાબતે અમે વાત કરીશું, થોડા શાંતિથી વાપરો. આ કોટો જોવાનો એવો નિમરા ને સાપુ ઉપર જે આખો દરનું ફરું, શેઠિયાને ઘરે ફરો, શેઠિયા મોટરો લેવા મોકલે. પાછો હું પીતો છું, મારા હાથી ભાઈ તો મૂકું બેઠું ઘરે હારવા જશું, પણ મને આનો કોટો જોતો નથી આવતું, સેકન્ડ જોતો નથી આવતી, મિનિટ જોતો નથી આવતી. હું આ ભણમણ જ છું. તો હા શું હોત સોલવા જા તો હું ધુગૈયાર એ આ તમે બધા છો કે એ જો કોમ મારા પેટે હું ધુગૈયાર બધી ફરો તો આમાં પત્તો ન લાગે. આમાં ખૂબ સોણો, ખૂબ સતુર અને વિચારવા પોતાના જીવનનું પરિવર્તન કરવું હોય. આ મનખાદેવનો અવતાર છે એ પરમાત્મા માટે અવતાર છે. આ દેહમાં દેહ છે અને પ્રાણી માત્રમાં દેહ છે. આ બધું પરમાત્માનું છે, એ બધા માટે અવતાર છે. एक रतन सुख सदन के पाद पदम प्रतिबंध गुरु की जय वंदना कोटि कोटि प्रणाम रंगत पलटे कीट को गुरु कर ले आप समान अविनाशी आत्म अचल जगता ते प्रतिकूल ऐसो ज्ञान विवेक है सब साधन को मूल जय जगत जाने बिना मनो जगत जेवरी साफ नशे भुजग जग जय लहे तो सो हम आपे आप बुलाना आप ते बंदा आप तई आप जाको गूंट तकू फिरे सो तू आप अविनाशी अविनाशी आत्मचल जगता ते प्रतिकूल अविनाशी एक आत्मा अचल जो डिगे डोले नहीं ऐसा आत्मा है। आत्मा परमात्मा से भिन्न नहीं। जैसे इस प्रकार से कि जैसे जल से तरंग भिन्न नहीं, ऐसे परमात्मा आत्मा से भिन्न नहीं है। तो परमात्मा को जानने के लिए वेद वाणी शास्त्र ज्ञान सत्संग मेलावड़ा आदि जितना है ये केवल परमात्मा को जानने के लिए है। जगह जगह उपनिषद ने दोहराया है कि परमात्मा सर्वदेशी है, परमात्मा से कोई वस्तु खाली नहीं है और उसी को जान करके तुम सर्व कार्य करो। क्यों कि इस जगत का उपादान कारण ईश्वर है, निमित्त कारण जो माना गया है। जैसे उपादान कारण मिट्टी है घड़े का, और घड़ा जो है उसके से बना हुआ थाम है और उसका उपादान कारण मिट्टी है, और मिट्टी के बिना घड़ा नहीं बन सकता। पर निमित्त कारण कुम्हार है, निमित्त कारण कुम्हार डोरा और चाक है घड़े का। तो प्राज्ञ भाव मिट्टी है तो अनन्य भाव घड़ा हुआ। मिट्टी के अंदर घड़ा तीन काल में है नहीं। ठीक इसी प्रकार ये परमात्मा के अंदर जगत है नहीं पर प्रतीत होता है। तो ये मानवी मात्र मनुष्य जन्म धारण करके और विषय वासनाओं के अंदर भ्रमित है और बाहिर्मुख हो गया, ढूंढता फिरता है तीर्थों में तीर्थों में नाना प्रकार की प्रपंच करता फिरता है। कहीं लोग डोरा बंधवाता है तो कहीं धागा बंधवाता है तो कहीं ताबीज बनवाता है, नाना प्रकार के जो ये प्रपंच करता है। पर परमात्मा
इस जगत का उपादान कारण है। ये जितने दूसरे दिखते हैं सब परमात्मा की नीयत है। सूर्य, चंद्रमा, तारा आदि की प्रेरणा परमात्मा से लेते हैं। उनको जागृत रखने की किसी की भी सामर्थ्य नहीं है। तो परमात्मा के जो अधीन रह करके जो मनुष्य कार्य करता है सो मनुष्य धर्म है, मनुष्य धर्म है, मनुष्य धर्म है।